જય માતાજી બધા ભાઈઓને તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. પહેલા તો છે ને બધા ભાઈઓ યાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો યાર. આ વ્યૂ તો આવે પણ યાર ચેનલને કોઈ સબસ્ક્રાઇબ નહીં કરતું, સપોર્ટ નથી કરતું. તારી શું કેવું છે? કરો, લાઈક કરો ને ફૂલ સપોર્ટ કરો પહેલા તો. હા યાર, તો અમને કાંઈ આમ વિડીયો બનાવવાનું મન થાય યાર. અને સવારમાં જે આજ રવિવાર છે અને હું ને મારો ભાઈ બધો તૈયાર થઈને બેસી ગયા છે. ઓલા પણ જવું છે આપવા નાળું છે ને. આજે તમને છે ને અમે અમારી ભાવનગરની કેનાલ દેખાડીએ, બહુ મસ્ત. ભાવનગરમાં જેટલા લોકો રહેશે ને બધાને ખબર હોય છે આ કેનાલનું મહત્વ શું છે. અને ભાઈ પહેલી વસ્તુ એ કે મેં મારા ભાઈએ છે ને ગિરનાર જવાનો પ્લાન કર્યો હતો 1-2 દિવસમાં. પણ આજે ઘટના ઘટી છે એમાં એની ઉપર તારું શું કેવું છે? ઘટના બહુ ખરાબ ઘટી છે. છોકરાનો લઈને બી ગઈ છે ને. હા, બહુ ખરાબ. આ વસ્તુ પહેલા થતી નહીં પણ હમણાંથી આ વસ્તુ બહુ થવા મળી છે. આ મહિનામાં તો બહુ કેસ આવ્યા છે સિંહના ને એના કે માણસો આ ચોમાસાનો મહિનો છે એટલે એ લોકો તો બહાર આવે છે ને. હવે બહાર તો આ થોડા જીવડા છે તો ચોમાસામાં બહાર આવે તો ગમે ત્યારે બહાર આવે. અત્યારે એનો મહિનો હાલે ઓલો મેલ્ટિંગનો, એ થોડુંક ઇંગ્લિશમાં બોલવું પડે. આપણે આપણી ભાષામાં બોલશું તો ખરાબ લાગશે. એનું છે ને એ સમય છે અત્યારે એટલે બહાર આવે. હા, પાછું જુનાગઢમાં બહુ ઓછું બન્યું છે. પહેલી વાર આવું બન્યું યાર. આવી ઘટના એની પહેલા ખબર દીપડા વાળો બની હતી. દાદરા ચાલુ કરી દીધા છે. નથી, બંધ થઈ ગયું. પાછું બંધ થઈ ગયું પાછું શરૂ. તો જવું છે પાછું. જોઈએ હવે અમને અમે બી ગયા છે. હવે બીકન ડીંડ્યું છે પાછા બે. ઘરેથી ના પડે. હવે ઘરેથી ના પડે છે. તો આપણે હાલો પેલા છે ને ચા પીતા ચા પી પછી તમને દેખાડીએ આપણે. તો દોસ્તો, તો આપણે ફાઇનલી જો કેનાલે આવી ગયા છે ભાવનગરની અને બહુ હોટ ફેવરિટ જગ્યા છે. અત્યારે પાણી ભરાઈ ગયું છે. જો આમાં ખાળિયામાં પાણી ના ભરાઈ ગયું છે. અહીંયા જો બધું ખાલી છે. જો આખો ડેમ ખાલી છે. જો ગાયું બાયું બધું ચરે છે. આવ ડેમ ખાલી થઈ ગયું. ભેંસું ચરે છે. વરસાદ ક્યારે આવવાનો છે ગાઈસ? હવે ગાઈસ અમારો એક જ છે કે ભાવનગરમાં વરસાદ આવ્યો ત્યારે એની મને ભૂકા કાઢ નાખ્યા. 2-3 દિવસમાં વરસાદ જોઈ ગયો ત્યારનો આવ્યો જ નથી. 2 દી આવ્યો ખાલી ખોટો વરસાદ, પછી ક્યાં આવ્યો જ છે આપણે? અત્યાર સુધીમાં તો નકર આ બધું ભરાઈ જવું જોઈએ. જો આ પહેલાથી ભરેલું એટલું જ છે. આમ જો ભરાય તો નાવા બાવાની મજા આવે. શું કેવું? જે વરસાદ સુરતમાં આવ્યો ને એને વરસાદ કહેવાય. આ કઈ વરસાદ ન કહેવાય ભાઈ. આ બધું તો ખોટું કહેવાય ને. શું કેવું તો હાલે વરસાદ? બાકી સાચો વરસાદ સુરતમાં આવ્યો કહેવાય. હા, સુરતમાં આવ્યો ને એવો વરસાદ કોઈ દિવસ ભાવનગરમાં આવ્યો જ નથી અમારે. આપણે ન પડે, કોઈ જિંદગીમાં ન પડે. પણ સુરત એલા છે ને એક આમ ઓલા છે ખાડા જેવું છે. ત્યાં ઓછો વરસાદ પડ્યો હોય ને તોય ભરાઈ જાય. એલા ભાઈ આપણે પાસે એવું નથી. અહીંયા પાણીનો નિકાલ સારો છે. આપણે નિકાલ ને પણ આ છેલ્લું ભાવનગરના છેલ્લા પટ્ટા આવી ગયા એટલે આ હાવ ખાડે જ ગયેલું. ખાડે ગયેલું છે ભાવનગર. આમ મહેલ દેખાય છે રાજાનો ધીરે ધીરે. આ બધું ક્યારે તને કેમ લાગે ક્યારે ભરાશે આ બધું? હવે આ બધું ચોમાસું હવે મને નથી લાગતું, બતાતું નથી લાગતું. હવે ગયો વરસાદ ગયો છે એ ગયો છે ભાઈ. હવે આવવાનું નામ લેતો નથી ભાઈ. આવે ને એને સાચો વરસાદ ક્યારે આવે ખબર? અષાઢી બીજના દિવસે આવશે. તેથી આવશે. ઓ ભાઈ, તેથી રથયાત્રા હોય તે દિવસે બહુ વરસાદ આવશે. તેથી જદવા આવશે. ખોટા અમારે અત્યારે તેથી જદવા આવશે. અત્યારે જો આવતો નથી. વાટે છે ક્યારે વરસાદ આવે. વરસાદ ક્યારે આવે મોજ કરે ક્યારે આ ડેમ બેમ ભરાય ને તો કંઈક નાય એમ બધું જો કોરે કરું લાગે છે. આ ખાબો શું ભરાઈ ગયું છે? આયા કઈ નિકાત છે ને ભાઈ. ત્યારે હું બહુ અહીંયા સ્કૂલમાં ભણવા નતો જતો. અહીંયા છે ને પોલ જ માર્યા છે. અમે કોલેજમાં માર્યા છે. જેટલા કોલેજના ભાઈબંધો છે ને વિડીયો ખબર છે. જો અહીંયા જો સરદાર પટેલ કોલેજમાં મારે સરદાર પટેલ ને જ્ઞાન મંજરી કોલેજ તો મારે ઓલી બીપીટીઆઈ ની આજુબાજુ છે ને ઓલી. હા, સામળદાસ. આર્ટ્સ વાળો ભાઈ પણ અમે સાયન્સ વાળા છે. કાંઈ વાંધો નહીં. અમે બધા જો અહીંયા જ આવતા. બેઠક હતી અમારી બધું વિખાઈ ગયું છે. અહીંયા કાંઈ રહ્યું નથી. જો વાહ કારણ કે મકાન ઘર બની ગયા છે. હા, તે આપણે ભરવાડ ભાઈઓના જો અહીંયા ગાયું ચારે છે. હે ખાલી ખમ પડ્યું છે. જે કેનાલ જોવા જવાની છે આપણે આગળ છે ને દેખાડ. ઈ જ્ઞાન મંજરીની વાહે છે. આ સરદાર પટેલની કેનાલ છે. હમણાં તમને બતાવી. હાલો તો ના બતાવીએ. જો દોસ્તો અત્યારે છે ને અહીંયા વેજા છે ને ક્રિકેટ રમે છે. એકવાર સારો વરસાદ આવી ગયો ને પછી આ કોઈ રમવાનું નથી. દેખાય ને બધે પાણી ભરાઈ જાય. આખી કેનાલ છે. આ બાજુ કેનાલ બનાવેલી છે. વાડીની વેજા છે. હે સ્કૂલ વાળાની નવરી વેજા છે. તમે તમારા ગ્રાઉન્ડમાં રમાડો ને કે? હા, અહીંયા શું છે? અહીંયા રમાડો ને. ગ્રાઉન્ડ બનાવી નાખ્યું પટેલ વાળા છે બધા. હા, સરદાર પટેલ ને એને કે તમારું ગ્રાઉન્ડ પર્સનલ થઈને રમાડો તમે. ઓકે સાહેબ.